તારે કે કેવાનું છે હું કેમ છો મિત્રો? તો ફરી એક મારા એક નવા એક બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણે એક ખાસ વાત છે. ખાસ વાત ને એવું છે ને કે આપણે આમ ના હોય હવે આ બેઠે આપણું આજે ને પેપર છે ગણિતનું અને આજે મારે બોર્ડની પરીક્ષા છે ગણિતની ને પરીક્ષા દેવા જવાનું છે મારે આજે. તો હું આજ બ્લોગ બનાવી નાખું અને કેવું પેપર થાય એ બધાને બતાવું. સેમીનું ગણિતનું પેપર છે ને મારું છે એ તો ઉડવાની છે. બાકી મેં તો તૈયારી બધી કરી લીધી. પરીક્ષા દઈને આવું ને તમને પેપર બતાવું ને પછી કે કેટલા માર્ક્સ આવે મારે. બાકી તા ઉડે તો જ એટલે પાસ થઈ જાવ. કહી દીજો પાસ થઈ જાય. કમેન્ટ કરી દીજો કે પાસ થઈ જાવ. એમ દુઆ કરી દીજો પાસ થઈ જાવ. કેટલી ટ્રાય દીધી ભલે ને જેટલી ટ્રાય દીધી પણ પાસ થઈ જાવ ને એવું બધા કમેન્ટમાં કહી દીજો કે સાહિલભાઈ પાસ થઈ જાવ. તમને અમારી દુઆ છે. તો બાકી આજના બ્લોગ એ જ બનાવવાનો હોય. અહીંયા કદાચ લઈ જાય તો અહીંયા બનાવીશ. બાકી અત્યારે તો જો દિવ્યેશને રસોડામાં હે ખાતું હોય દિવ્યેશ એને બતાવીએ આપણે. જો દિવ્યેશ શું ખાધું હે મારું પેપર હે તારે કે કેવાનું છે શું કહેવાનું? ઉડે તો હા ઉડે તો લાગે તને એવું? કેમ લાગે? મિત્રો કે પેપર હોય તો થોડુંક આખો જ રહેવાનું હોય. હું પેપર મેં એટલે ટ્રાય દીધી ને જેટલી વાર ટ્રાય દીધી મેં એકે વાર મેં કઈ વાંચવાનું કીધું નથી. એમની એમ જ ટ્રાય દીધી ને એમની એમ જ પાસ થઈ ગયો. ના પહેરી આપણે એમની એમ જ પાસ થવાનું છે. એટલે હે ના કેટલા વાગે 9 વાગે નીકળી જાય. અહીંયા કદાચ બુકિંગ બ્લોગ ચાલુ કરું તો કરું. બાકી ડાયરેક્ટ ઘેર આવીને સાંજે એના 1:30 વાગે બ્લોગ ચાલુ કરીને તમને બતાવું કેવું પેપર ગયું. આજના બ્લોગમાં હે ને આજ છે. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી સીમી તો ઉડવાની છે અને હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી બોર્ડનું પેપર દેવાનો જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરેથી કરવાનો. આ શું કહેજો સાંભળો શું કે મોબાઈલ ઘર મૂકી દે તો પાસ થાય. આ બધા શેકલા પેપર બિલ્લા રાખે પણ આપણે આપણી મહેનત કરી આપણે ખબર ના હોય કેટલી મહેનત આપણે કરી હોય. 1 વાગે આવું ને 1 વાગે તમને સોલ્યુશન બતાવું ને એટલે તમે કહો કે હા ભાઈ પાસ. તો બોર્ડનું પેપર દેવા આવ્યા ને જો આપણે પોપટે બહુ ભેગો થઈ ગયો. આંજો તમે રિપીટરમાં હે ને આપણે આતા હે જ રિપીટરમાં કેટલા વર્ષ થયા ને આપણે બીજા ભાઈબંધે મળી ગયા હે. જો આપણો ભાઈબંધ એ આપણે આ ફેર આવ્યો પરીક્ષા દેવા. કોઈ છોકરીને બતાવતા નથી. બોર્ડની પરીક્ષા દેવા આવ્યા તો અત્યારે ફાઇનલી આપણે પરીક્ષા દઈને આવતા રહ્યા ઘેરે અને ઘેરે આપણે અટાણે સોલ્યુશન કરીએ પેપરનું સોલ્યુશન કરીએ. પેપરના સોલ્યુશનમાં સાહિલભાઈને માર્ક આવ્યો વધારે. જો તું જો ત્યાં જો મિત્રો આ મારું પેપર છે. મેં જો આ બધું હું લખ્યું જો આપણે કાયદેસર વિભાગ એમાં હે ને 15 માર્ક પાકી ગયા. આપણે હે ને 50 માર્ક લાવવાના હે એને આવી ગયા. 50 માર્ક નહીં પણ બાકી પાસ. મારે અંજો 99 પોઈન્ટ આવ્યા. મિત્રો એટલો તડકો હતો ને ભાઈ અહીંયા એ વાત પૂછો. મોબાઈલ લઈને નતા જવા દેતા. મોબાઈલ નતો લઈ ગયો એટલે બાકી ન્યાય તમને બ્લોગ બનાવીને બતાવત કે હું હાલે. બાકી ઝૂમ કરીને જોઈ લઈએ ઉડે તો જ. ફાઇનલી આપણે એના પાસ થઈ ગયા. આપણે 70 માર્ક પાકી ગયા. 70 બહુ લગે કરી નાખ્યો મધ્ય કે કરી નાખ્યો બધા દાખલા આપણે કરી નાખ્યા હે. એટલે હાલો ત્યાં હવે ખાઈ બાઈ લઈએ. જો ખાવાનું બની ગયું હે રોટલા ને ખાઈ પછી પાછા મળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે ફાઇનલી ઉઠી ગયો હે હું. એવી નીંદર આવી હતી ને વાત પૂછો. નીંદર એવી હતી ને લગભગ મંદિરમાં હું પાસ થઈ ગયો. હજુ ગોટો ને દિવ્યેશ બેઠા છે અહીંયા. દાંત હું કાઢતો વિતા કે પેલા કમેન્ટ કરતા ભૂલતા નહીં. કોઈ કીધું કમેન્ટ કરી નાખજો કે સાહિલભાઈ પાસ એમ કરી નાખજો એટલે આપણે પાસ થઈ જાય. કેમ કે સોલ્યુશનમાં આપણે પાસ થઈ ગયા છે. 33 માર્ક આપણે સાચા પડ્યા. કેટલી ટ્રાય પાસ થયો? હા સર ન પાસ આમ ના ટ્રાય ના દો કોઈ બી. હે નકર ટિફિન લઈને જાવ છો? નકર ટિફિન લઈને જાવ જ છું. કાવ પાસ થાવ કે ના થાવ ટિફિન તમારે પકડવાનું છે. ભણવું નથી. આ તમારે એમની ખાલી પાસ થવું છે. જો પોતા કરે તે કઈ ખબર ના પડે કે પોતા કરે કાવ કરે. હાલો રમવું નથી આપણે? હાલો રમ ક્રિકેટ. હાલો
અત્યારે કંઈક 5 વાગી ગયા હે ને અત્યારે હું ઉઠ્યો. રમવું ને તો હાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી દડો ગોતવા આવ્યા છે અમે ને મેં એક શોટ માર્યો ને દડો ખોવ નાખ્યો ને ગટ્ટાને જડતો હે નહીં દડો. હાલે દડો ગોતી આમાં પડ્યો હોય અહીંયા પડ્યો જો આમાં ગોતવો કે હવે પછી હા ગોતવા આલું ને ગોતવા આલો ગોતવા આલો હે યા હેઠા પડ્યો ગોતે હેઠે જા તો આજે એક બાર બોલ તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. આજનો બ્લોગ હું આ તું ક્યાં બ્લોગ બનાવ્યો છે તું કરે હું એન્ડ હું કરું છું એમ કે આજનો બ્લોગ હું એડ કરું છું. એન્ડ ના હોય એન્ડ હોય. આજનો બ્લોગ હું એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો મારા થકી. દયા આવતી હોય તો કેમે મળીએ પાછા બીજા બ્લોગમાં. મળીએ પાછા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધીને બાય બાય.